નમસ્કાર મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સર્વનું ગણિતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એનસીઈઆરટી એમાં પ્રકરણ નંબર 5 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 5.1નો અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો, સ્વાધ્યાય 5.1નો અભ્યાસ શરૂ કરીએ. જો મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, નીચેની માહિતીમાંથી કઈ માહિતી દર્શાવવા સ્તંભાલેખનો ઉપયોગ કરશો? હવે મિત્રો, અહીંયા 4 પ્રકારની માહિતી આપણને આપેલી છે. આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે કે અમુક આલેખ એવા હોય છે કે જેમાં લંબ આલેખનો ઉપયોગ કરવો પડે છે, અને અમુક આલેખ એટલે કે જેમાં વર્ગ લંબાઈ આપેલી હોય, બરોબર, તો એની અંદર આપણે કયો આલેખનો ઉપયોગ કરીશું? સ્તંભાલેખનો ઉપયોગ કરીશું, બરોબર. જેમાં વર્ગ અંતરાલ અથવા વર્ગ લંબાઈ આપેલી હોય તો એની અંદર આપણે સ્તંભાલેખ વડે આલેખ દોરી શકીએ. તો અહીંયા 4 પ્રકારની માહિતી આપેલી છે, તો એ આપણે જોઈએ. તો સૌથી પહેલી માહિતી છે કે ટપાલના થેલામાં રહેલા જુદા જુદા વિસ્તારના પત્રોની સંખ્યા. હવે મિત્રો, આ તમે વાંચશો તો તમને સમજાશે કે ટપાલ પેટીની અંદરથી જ્યારે ટપાલ પત્રો કાઢે છે તેમાં દરેક વિસ્તારની અલગ અલગ ટપાલોની સંખ્યા આપેલી હોય છે. ધારો કે આપણે અમદાવાદની જ વાત કરી લઈએ તો રાણીપની કેટલી છે ટપાલો, ન્યૂ રાણીપની કેટલી છે, વાડજની કેટલી છે, ત્યાર પછી આગળ જોઈએ ચેનપુરની કેટલી છે, ત્યાર પછી કાલુપુરની કેટલી છે. તો એ દરેક વિસ્તાર પ્રમાણેના પત્રોની સંખ્યા આવે છે. એમાં વર્ગ લંબાઈનો ઉપયોગ થતો નથી, એટલે કે વર્ગ અંતરાલ આવતા નથી. તો આની અંદર મિત્રો યાદ રાખીશું આપણે કયો આલેખ દોરીશું? આપણે આમાં લંબ આલેખ દોરવો પડશે. કયો આલેખ દોરવો પડશે? લંબ આલેખ, બરોબર. ત્યાર પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે રમત સ્પર્ધાના સ્પર્ધકોની ઊંચાઈ. હવે ઊંચાઈના ઉપરથી આપણે પ્રાથમિક સમજ ભાગ નંબર 3ની અંદર આપણે જોયું હતું કે વિદ્યાર્થીનીઓની જે ઊંચાઈ હતી એમાં આપણે વર્ગ અંતરાલ ઉપરથી નક્કી કરી હતી, બરાબર. એટલે એમાં આપણે સ્તંભાલેખ દોર્યો હતો. ત્યાર પછી આગળ જોઈએ, સી નંબરમાં આપેલો છે 5 કંપનીઓ દ્વારા થયેલા ઉત્પાદિત કેસેટોની સંખ્યા. હવે કંપનીઓ 5 છે, સંખ્યા આપી દીધી છે, ખાલી એની કેસેટોની સંખ્યા જ લખવાની છે. તો આમાં વર્ગ અંતરાલ આવતા નથી, એટલે આમાં કયો આપણે આલેખનો ઉપયોગ કરીશું? લંબ આલેખનો. અને ત્યાર પછી આગળ જોઈએ કે રેલવે સ્ટેશને સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સમય દરમિયાન. હવે સવારે 7 થી સાંજે 7 વાગ્યાનો સમય કરો તો એ બહુ મોટી માહિતી હોય, અને મોટી માહિતી દર્શાવવા માટે આપણે વર્ગ લંબાઈ નક્કી કરવી પડે. અને વર્ગ લંબાઈ આપેલી હોય તો આપણે કયો આલેખ દોરવો પડે? સ્તંભાલેખ. એટલે કે 2 થાંભલાઓ વચ્ચે અંતર હોવું જોઈએ નહીં, બરોબર. તો યાદ રાખવાનું. તો આ જે ડી અને બી આલેખ છે એની અંદર આપણે સ્તંભાલેખનો ઉપયોગ કરીશું, અને જે સી આલેખ છે એમાં કયો આલેખનો ઉપયોગ કરીશું? આપણે લંબ આલેખનો ઉપયોગ કરીશું. આટલું ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. આની અંદર કયો આવશે? સ્તંભાલેખ. અને આની અંદર પણ કયો આવશે? સ્તંભાલેખ. સ્તંભાલેખ એટલે 2 થાંભલાઓ વચ્ચે અંતર હોવું જોઈએ નહીં, બરાબર. જો આનો તમારે જવાબ સમજવો હોય તો આ રીતે કે પ્રશ્ન એ અને સીની અંદર માહિતીને ચોક્કસ વર્ગોમાં વિભાજિત કરી શકાય તેમ નથી. એટલે કે આપણે માહિતી જોઈ એની અંદર શું આપેલી હતી? તો એની અંદર ટપાલોની સંખ્યા આપી હતી, અને સીની અંદર 5 કંપનીઓની કેસેટ હતી. તો એમાં આપણે જે માહિતી હતી એને વર્ગોમાં વહેંચી શકાય એમ ન હતી. એટલા માટે આપણે એને કયા આલેખમાં રૂપાંતર કરીશું? એટલે કયા આલેખમાં દોરીશું? તો લંબ આલેખમાં. જ્યારે બી અને ડી છે માહિતી, બીની અંદર આપણી છોકરીઓની ઊંચાઈની માહિતી હતી, અને ડીની અંદર કઈ હતી? તો સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યાનો સમય, એટલે 7 થી 8, 8 થી 9, 9 થી 10 એમ વર્ગો આપણે દર્શાવવા પડે. તો એવી જે માહિતી છે એને આપણે સ્તંભાલેખ વડે દર્શાવી શકીએ છીએ, બરાબર. ચાલો હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. જો હવે એક દુકાનદાર પોતાના ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ પર આવતા પુરુષો એટલે મેલ, એટલે કે મેન, પછી સ્ત્રીઓ છે એટલે કે ડબલ્યુ મતલબ વાઇફ, છોકરો છે એને બોય કહેવાય, સ્ત્રી છે એને ડબલ્યુ એટલે વુમેન કહીશું આપણે, બરાબર. અને છોકરી છે એને આપણે ગર્લ્સ એટલે કે છોકરીઓની જે માહિતીને જી સ્વરૂપે દર્શાવેલી છે. તો
નીચેની યાદી દુકાનદારને સવારના પ્રથમ 4 કલાકમાં આવતા ગ્રાહકોની માહિતી દર્શાવેલી છે, તો ઉપરોક્ત માહિતી ઉપરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને એના ઉપરથી આપણે કયો આલેખ દોરવાનો છે? લંબાલેખ દોરવાનો છે. તો જુઓ મિત્રો, હવે સૌથી પહેલાં આપણે કોષ્ટક અહીંયા રેડી રાખેલું છે મેં, બરાબર. હું તમને બતાવી દઉં. જો આ રીતે કોષ્ટક રેડી જ છે આપણી પાસે. ગ્રાહકના પ્રકાર છે વુમેન, મેન, બોય અને ગર્લ, બરાબર. હવે આપણે આવૃત્તિ ચિહ્નો વિશે આગળના ભાગમાં આપણે ભણી ગયેલા છીએ. સૌથી પહેલાં આપણે વુમેનની સંખ્યા ગણી લઈએ, બરાબર. તો જુઓ, વુમેનની સંખ્યા ફટાફટ ગણી લઈએ. તો જુઓ, 1 2 3 4 5 6 7 8 9, પછી 10, પછી 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 અને 28. એટલે વુમેનની સંખ્યા કેટલી છે? તો વુમેનની સંખ્યા 28 છે. એટલે સૌથી પહેલાં આપણે 5 પાર્ટના 5 જૂથ બનાવવા પડશે. જુઓ, આ રીતે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીશું. જુઓ, 1 2 3 4 અને 5. 1 2 3 4 5, એટલે 5 ને 5 10 થયા. પછી જુઓ, 1 2 3 4 5, સોરી, આમાં એક ઊભો આડો દોરવાનો છે, એનાથી ભૂલથી આપણે દોરીશું. બાજુમાં ગણતરી લઈ લઈએ. તો જુઓ, 1, પછી 2 3 4 અને 5, 1 2 3 4 અને 5. તો જુઓ, 5 ને 5 10 15 20 25 અને 28 છે ને, એટલે 3 બીજા છૂટા બતાવી દઈશું આપણે. 3 આવૃત્તિ ચિહ્નો અલગ કરી દઈશું. તો જુઓ, 26 27 અને 28, એટલે ટોટલી વુમેન ગ્રાહકોની સંખ્યા કેટલી છે? 28 છે. તો આવી રીતે આપણે મિત્રો મેન, બોય અને ગર્લની પણ સંખ્યા બતાવી દઈએ. જો મિત્રો, આ રીતે આપણે મેન, પછી બોયઝ અને ગર્લ્સની ટોટલી સંખ્યા અને એ પ્રમાણેના આવૃત્તિ ચિહ્નો આપણે દર્શાવી દીધા છે. અને હવે આપણે ગ્રાહકોની ટોટલી સંખ્યા અહીંયા સરવાળો કરવાનો છે. જુઓ, 5 ને 5 10, 10 ને 8 18, 18 ને 2 20, 20 નું શૂન્ય વધી પડી, 2 ને 2 4 5 અને 6. એટલે ટોટલી જે ગ્રાહકોની સંખ્યા છે એ કેટલી છે? 60 છે. કેટલી છે? 60. ઓકે. હવે આપણે આ માહિતીના ઉપરથી આપણે શું કરવાનું છે? જો અહીંયા વર્ગ લંબાઈ આપેલ નથી, એટલે આપણે કયો આલેખ દોરીશું? લંબાલેખ, બરાબર. મેં આલેખ દોરી રાખ્યો છે, હું તમને બતાવું છું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે આલેખ છે ને લંબ આલેખ સ્વરૂપે દર્શાવેલો છે. જુઓ, સ્ત્રીઓની સંખ્યા હતી 28, ત્યાર પછી મેન એટલે કે માણસોની, પુરુષોની સંખ્યા હતી 15, બોયઝ એટલે છોકરાઓની સંખ્યા હતી 5 અને જી એટલે ગર્લ્સ છોકરીઓની સંખ્યા હતી 12. આમાં તમે પ્રમાણમાપ તમે આલેખ પત્રના ઉપરથી લઈ શકો છો. આમાં મેં પ્રમાણમાપ 5 લીધું છે. તમારે 2 લેવો તો બી લઈ શકો છો, તમે 4 લેવો તો પણ લઈ શકો છો, બરાબર. 10 તો ના લેવાય, કારણ કે 10 લેશો તો પ્રમાણ આલેખ છે એકદમ નાનો બની જશે. એટલે તમારે પ્રમાણમાં 2 લેવું હોય તો લઈ શકાય, 5 લેવું હોય પણ લઈ શકાય અને 4 લેવું હોય તો પણ લઈ શકાય છે. એટલે પ્રમાણમાપ તમારી રીતે નક્કી કરવાનું રહેશે. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. જો હવે પ્રશ્ન નંબર 3, એક કારખાનામાં 30 કારીગરોનું સાપ્તાહિક વેતન નીચે મુજબ છે, બરાબર. અહીંયા 30 કારીગરો કામ કરે છે, એમનું સપ્તાહનું વેતન એટલે કે 7 દિવસોનું રૂપિયા અહીંયા દર્શાવેલા છે. હવે માહિતી ઘણી બધી લાંબી છે, એટલે ઉપરોક્ત માહિતી ઉપરથી આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને 800 થી 810, 810 થી 820, પછી ડેશ ડેશ વર્ગ ધરાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. હવે મિત્રો જોવાનું કે આમાં સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે મોટામાં મોટું જોઈએ અવલોકન કયું આપેલું છે એ ચેક કરી લઈશું આપણે સૌથી પહેલાં. તો જો 890 આપેલું છે, 890 થી પછી 900 આપેલું છે, જોઈ લઈએ ખાસ. તો જો લગભગ 900 આપેલું નથી, એટલે આપણે છેલ્લે લાસ્ટમાં કયું આવશે? તો 890 થી 900 સુધીની વર્ગ લંબાઈ આપણે નક્કી કરવી પડશે, બરાબર. તો અહીંયા વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? 810 થી માંડીને આપણે 900 થી 900 સુધીની વર્ગ લંબાઈ ધરાવતું આવર્તી કોષ્ટક આપણે તૈયાર કરીશું, બરાબર.
જોઈએ હવે આપણે આવૃત્તિ કોષ્ટક. જુઓ, તમારે આવી રીતે આવૃત્તિ જે કોષ્ટક છે બરાબર, એને તમારે આ રીતે વર્ગ લંબાઈ લખવાની, ત્યાર પછી આવૃત્તિ ચિહ્ન, અહીંયા કારીગરોની સંખ્યા, ત્યાર પછી વર્ગ લંબાઈ કેટલી છે તો જો 800 થી 810, 810 થી 820, 820 થી 830, છેક 890 થી 900 સુધીની વર્ગ લંબાઈ તમારે અહીંયા દર્શાવી દેવાની રહેશે. હવે આપણે આવૃત્તિ ચિહ્નો કઈ રીતે નક્કી કરીએ જોઈએ. તો જુઓ, 800 થી 810 વચ્ચે એટલે 809 સુધીની સંખ્યા આવતી હોય એવી સંખ્યાઓ આપણે ગણવાની છે. તો જુઓ 809 સુધીની સંખ્યા છે અહીંયા જોવા મળે છે, એ જોઈ લેવાની તમારે. તો જુઓ, એક છે 804 અને બીજી છે 808. ત્યાર પછી 810 ને આપણે નહીં લઈએ બરાબર, અને એક 806. એટલે ટોટલી કેટલી સંખ્યા મળી આપણને? 1, 2 અને 3. તો આપણે જે કોષ્ટક છે એમાં 3 આવૃત્તિ ચિહ્ન દર્શાવી દઈશું. જો આવી રીતે. તો જુઓ 1, 2 અને 3 આવૃત્તિ ચિહ્ન છે, એટલે સામે કારીગરોની સંખ્યા પણ આપણે શું લખીશું? 3. તો આવી રીતે મિત્રો તમારે પણ 810 થી 819 સુધીમાં કેટલી સંખ્યા આવે છે એ સંખ્યાના આવૃત્તિ ચિહ્ન અને કારીગરોની જે સંખ્યા છે એ તમારે અહીંયા લખવાની છે, ને એ રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. જો અહીંયા ડાયરેક્ટલી હું ફટાફટ કોષ્ટક પૂરું કરી દઈ છું. જો અહીંયા સમય ન બગડે એટલા માટે મિત્રો મેં અહીંયા આવૃત્તિ ચિહ્નો દર્શાવેલા છે. હવે આપણે સામે એનો આવૃત્તિ ચિહ્ન ઉપરથી કારીગરોની સંખ્યા નક્કી કરીશું. તો જો અહીંયા 2 છે, ત્યાર પછી અહીંયા 1 છે, અહીંયા 9 છે, ત્યાર પછી અહીંયા 5 છે, અહીંયા 1 છે, અહીંયા 4 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે અને અહીંયા છે 4. હવે આ બધા કારીગરોની આપણે સંખ્યા નક્કી કરીશું. તો ટોટલી સરવાળો થશે અહીંયા જુઓ 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 9 15, 15 ને 5 20, 25, 25 ને ટોટલી થશે 30. તો અહીંયા કારીગરોની કુલ સંખ્યા કેટલી છે? 30 સંખ્યા છે. ઓકે, તો આવી રીતે મિત્રો આપણે આ પ્રશ્ન નંબર 3 પણ જોયો છે, અને આ પ્રશ્ન 3 તમારે આ રીતે નોટબુકમાં કોષ્ટક દોરી અને ગણવાનો છે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તો જો પ્રશ્ન 4 ની અંદર કહ્યું છે કે પ્રશ્ન 3 માં આપેલી માહિતી ઉપરથી આવૃત્તિ કોષ્ટકનો ઉપયોગ કરીને સ્તંભાલેખ તૈયાર કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે સ્તંભાલેખ છે એટલે યાદ રાખવાનું, આપણે મગજમાં ફિટ થઈ જવું જોઈએ કે 2 થાંભલા વચ્ચે જગ્યા હોવી જોઈએ નહીં. ઓકે, તો અહીંયા મેં આલેખ દોરીને રેડી રાખેલો છે, એનો જોઈએ આપણે અભ્યાસ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વર્ગ લંબાઈ કેટલાથી કીધી છે? તો 800 થી 810 કીધી છે. તો આપણે શું કરીશું? અહીંયા 0 નહીં, પરંતુ અહીંયા આપણે આ જે એક્સ અક્ષ છે એને આપણે ખંડિત કરી દઈશું આ રીતે, અને અહીંયા 800 થી 810, 820, 830, 840, 850, 860 થી છેક 900 સુધીની આપણે વર્ગ લંબાઈ લખી દઈશું. ત્યાર પછી કારીગરોની સંખ્યા મહત્તમ 10 આપેલી છે, વધુમાં વધુ બરાબર. એટલે આપણે પ્રમાણ માપ કેટલું લઈએ છીએ? તો વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 કારીગરની સંખ્યા લઈએ છીએ બરાબર. અને જુઓ આડો અક્ષ છે એને આપણે એક્સ અક્ષ નામ આપ્યું, ઊભો અક્ષ છે એને વાય અક્ષ નામ આપી દીધું. અને હવે જુઓ કે 800 થી 810 એટલે કે 809 સુધીનું વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી છે? તો 3 છે. 810 થી 819 સુધીનું વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી છે? તો 2 છે. 820 થી 829 સુધીનું વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી આપેલી છે? 1 આપેલી છે. અને 830 થી 839 રૂપિયા સુધીનું વેતન મેળવનારા કારીગરોની સંખ્યા વધુમાં વધુ 9 આપેલી છે. ઓકે, તો આવી રીતે મિત્રો તમારે પણ બજારમાંથી ગ્રાફ પેપર લાવી અને આ ગ્રાફ તમારે ઘરેથી દોરવાનો રહેશે બરાબર. ચાલો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ. જો પ્રશ્ન 5 જોતા પહેલા આમાં નીચે 3 પ્રશ્નો આપેલા છે પ્રશ્ન નંબર 4 ની નીચે. એમાં તમારા જોડે ટેક્સ્ટ બુક હોય તો જુઓ, એમાં પહેલો પ્રશ્ન છે કે કયા વર્ગમાં કારીગરોની સંખ્યા સૌથી મહત્તમ આપેલી છે? તો આપણે મહત્તમ એટલે સૌથી લાંબા ઊંચામાં ઊંચો આલેખ જોવાનો. તો 9 છે, તો એ કઈ વર્ગ લંબાઈ છે? તો 830 થી 840. એટલે પહેલાનો અંદર શું જવાબ આવશે? 830 થી 840 જે વર્ગ લંબાઈ છે એમાં મહત્તમ કારીગરોની સંખ્યા બતાવેલી છે બરોબર. બીજો પ્રશ્ન એ છે
કે 850 કે તેથી વધુ વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી છે. હવે 850 થી એટલે 850 આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. 850 થી છેક 900 રૂપિયા સુધી. તો આપણે શું કરીશું, આ બધા જે કારીગરોની સંખ્યા છે એનો સરવાળો કરી દઈશું. તો જુઓ 1 3 ને 1 4 5 6 7 8 9 10. તો 850 રૂપિયાથી વધુ વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી છે? 10 છે. અને છેલ્લો પ્રશ્ન છે કે 850 રૂપિયાથી ઓછું વેતન મેળવનારા, એટલે 850 રૂપિયાથી ઓછું વેતન મેળવનારા, તો આપણે આ સાઈડના બધા જે છે એનો સરવાળો કરી દઈશું. તો જો 5 ને 9 14, 14 ની અંદર 1 મળ્યું 15, 16 17 18 19 ને 20. એટલે કે 850 થી ઓછું વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી આપેલી છે? 20 આપેલી છે. અને 850 થી વધુ વેતન મેળવનારા કારીગરોની સંખ્યા આપેલી છે 10. ચાલો હવે જવાબ આપણે લખી દઈએ. કયા વર્ગમાં કારીગરોની સંખ્યા મહત્તમ છે? તો આપણે શું જોયું હતું? 830 થી 840. ત્યાર પછી 850 કે તેથી વધુ વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી હતી? 10. અને 850 થી ઓછું વેતન મેળવનારા કારીગરોની સંખ્યા કેટલી હતી? 20 હતી. બરોબર. અને હવે આપણે 5.1 નો છેલ્લો પ્રશ્ન પાંચમો જોઈ લઈએ. એટલે આપણું સ્વાધ્યાય 5.1 આજે પૂર્ણ થઈ જશે. ચોક્કસ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા રજા દરમિયાન નિહાળેલા ટીવીના કલાકોની સંખ્યા આલેખ દ્વારા દર્શાવવામાં આવેલી છે, જેના ઉપરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ઓકે, સૌથી પહેલા આપણે આલેખ જોઈ લઈએ, એના ઉપરથી પછી પ્રશ્નનો જવાબ આપીશું. ચલો મિત્રો જોઈએ. તો અહીંયા આપણને સ્તંભાલેખ આપેલું છે. એમાં જોઈએ તો આ એક્સ અક્ષ છે એના ઉપર અહીંયા જોઈએ તો 0 થી 1 2, 0 થી નથી આપેલો, પરંતુ અહીંયા 1 2 3 4 5 6 7 એટલે સળંગે સળંગ કલાક આપેલા છે. બરોબર. એટલે આમાં આપણે કલાકોની કહેવાય ને કે વર્ગ અંતરાલ આપેલા છે. અહીંયા વર્ગ અંતરાલ 1 1 છે. બરોબર. આપણે આગળ પણ ભણી ગયા હતા કે 2 માંથી 1 બાદ કરીએ તો 1 વધે, 3 માંથી 2 બાદ કરો એટલે 1 વધે. બરોબર. એટલે વર્ગ અંતરાલ કેટલો છે? 1 છે. ત્યાર પછી જોઈએ આગળ કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપેલી છે, તેને આપણે પ્રમાણમાપ 4 થી દર્શાવેલી છે. 4 8 12. બરાબર. અને જોઈએ કે 1 થી 2 કલાક સુધીમાં ટીવી જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 4 છે. 2 થી 3 કલાક સુધી ટીવી જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8 છે. 3 થી 4 કલાક ટીવી જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા 22 છે. 4 થી 5 કલાક ટીવી જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા 32 છે. 5 થી 6 કલાક ટીવી જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8 છે. અને 6 થી 7 કલાક ટીવી જોનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6 આપેલી છે. બરાબર. તો હવે આપણે જોઈએ આગળ. તો જુઓ મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન છે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ કેટલા કલાક ટીવી જોયું? તો જુઓ 4 થી 5 કલાકમાં 32 વિદ્યાર્થીઓ જોવે છે. તો આપણે શું લખી દઈશું અહીંયા કે 4 થી 5 કલાક. બરાબર. અહીંયા પૂછ્યું છે કે કેટલા કલાક, એટલે કે સૌથી વધુ વિદ્યાર્થીઓએ કેટલા કલાક ટીવી જોયું છે? તો 4 થી 5 કલાક ટીવી જોયું છે. કેટલા વિદ્યાર્થીઓએ 4 કલાકથી ઓછું ટીવી જોયું છે? તો જો 4 કલાક અહીંયા શરૂઆત નથી થઈ, અહીંથી શરૂઆત થાય છે. જ્યારે 4 કલાકથી આટલા સુધી 3 કલાક છે. તો આપણે 22 8 અને 4નો સરવાળો કરીશું. તો 22 4 અને 8નો સરવાળો 34 થાય છે. જુઓ 4 + 8 + ત્યાર પછી આગળ જોઈએ એટલે 4 8 અને 22. તો આ બધાનો તમે સરવાળો કરશો તો કેટલા? અને આગળ જોઈએ મિત્રો તો કેટલા વિદ્યાર્થીઓએ 5 કલાકથી વધુ સમય ટીવી જોવામાં પસાર કર્યો છે? તો 5 કલાકથી અહીંથી સ્ટાર્ટ થશે. તો 6 અને 8. બરાબર. તો આપણે બંનેનો સરવાળો કરીશું 8 અને 6. તો 8 ના 6 કેટલા થાય? તો 14 કલાક. બરાબર. તો 8 અને 6 એટલે કે 14 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને શું કર્યું છે? 5 કલાકથી વધુ સમય, અહીંયા આપણે લખી દઈએ વિદ્યાર્થીઓ. બરાબર. અને અહીંયા પણ શું આવશે? વિદ્યાર્થીઓ આવશે. બરાબર. ઓકે. તો આ રીતે મિત્રો આપણે આ આલેખ વિશે જોઈ લીધું. અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 પૂર્ણ થાય છે. અને હવે આપણે આવનારા લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.2 વિશે અભ્યાસ કરીશું.
પરંતુ એના પહેલાં આપણે વર્તુળાલેખ કેવી રીતે દોરી શકાય અથવા તો પાઈ ચાર્ટ કેવી રીતે દોરી શકાય એના વિશે માહિતી મેળવી અને ત્યાર પછી વર્તુળાલેખના વિશે અભ્યાસ કરીશું અને આ વર્તુળાલેખ દોરતા પણ શીખીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ નિયમિત અભ્યાસ કરો તેવી આશા સાથે જય હિન્દ, જય ભારત.